જય માતાજી બધા લોકોને. ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય અનધર વ્લોગ. તો ભાઈ આ છે આજનું મારું લુક, કારણ કે આજે જવાનું છે જુનાગઢ કોલેજે ગરબા રમવા. મતલબ કે આજે અમારે અહીંયા પ્રોગ્રામ છે નવરાત્રિનો, તો આજે આપણે વિચારે કે આપણે આટો મારતા આવીએ. ઓહ, કાળું ને દોરું જ આવે બધું, મને સમજાતું નથી અહીં સારું. તો હાલો મારી ભેગા હું તમને દેખાડું અમારા કોલેજની નવરાત્રિ. ચલો ગાઈસ, તો મારી એફઝેડને લઈ પેટ્રોલ પુરાવી અને આપણે નીકળી ગયા છીએ હવે જુનાગઢ જવા માટે. પરંતુ જુનાગઢ જઈએ એટલે રસ્તામાં આપણે સોંગ સાંભળવા પડે, તો પહેલાં ચાલુ કરી દઈએ આપણે સોંગ. હવે આ સોંગ સાંભળવાથી શું થવાનું ખબર કે સોંગ સાંભળવાથી છે ને જે રસ્તો છે જે આપણને એટલો બધો આઘો લાગે છે. જોકે વાત અલગ છે કે આપણે જુનાગઢ 40 કિલોમીટરનું છે અને એને આપણે 35થી 40 મિનિટની અંદર જ પૂરું કરી નાખીએ છીએ પહોંચવામાં. તો એટલે અડધાથી પોણા કલાક જેવું જ થાય છે આપણે કેશોદથી જુનાગઢ પહોંચવામાં. પણ એનું મેઇન કારણ એક છે કે ત્યાં છે ને રસ્તો જે છે અમારો કેશોદથી જુનાગઢ સુધીનો એ બહુ જ તાકાતવાળો છે. મતલબ કે વ્યવસ્થિત છે, મસ્ત છે, બનાવેલો છે. ખાડા ખબડા એમાં 10-20% માંડ હોય તો હોય, બાકી જે રસ્તો છે બહુ મસ્ત છે. જોયું ઓલા ભાઈ કેટલા સ્પીડમાં જાય છે, એટલે સીધો રસ્તો છે અને સારો રસ્તો છે એટલે આવા પ્રશ્નો તો રહેવાનો. તો અત્યારે જો ભાઈ ફૂલ તૈયારીમાં છીએ. જો કે ટાઈમ હતો 8 વાગ્યાનો સ્ટાર્ટિંગ થવાનો, પણ આપણે અત્યારે રસ્તામાં જ અત્યારે 9 વાગી ગયા છે, કારણ કે આપણે 9:30 આજુબાજુ ઘરેથી નીકળ્યા છીએ. 8:30 આજુબાજુ ઘરેથી નીકળ્યા છીએ, એટલે ત્યાં 9:15થી 9:30ની પહેલાં પહોંચી જ જશું ત્યાં. જોઈએ છીએ કે ત્યાં પહોંચ્યા પછી ચાલુ થાય છે, મતલબ કે થઈ ગયેલી છે કે હજી થવાની વાર છે, શું છે એ બધી વસ્તુ તો ત્યાં આપણે જશું પછી જ આઈડિયા આવશે. સારું, ચલો તો હવે આપણે ફાઇનલી પહોંચવા આવ્યા છીએ ને હવે તમે જુઓ અહીંની આપણી નવરાત્રિ. ચાલો તો આપણે ભાઈ કોલેજેથી નીકળી ગયા છીએ. એનું કારણ છે કે આપણે નવરાત્રિ ત્યાં પૂરી થઈ ગઈ છે, નવરાત્રિ પૂરી કરેલી છે. 9:30 વાગે ચાલુ થઈ હતી સમથિંગ, અને 1-1.5 વાગ્યા લગી ચાલુ હતી. અને જમવાનો પ્રોગ્રામ પણ ત્યાં જ હતો. ત્યાં જમવાની અંદર અમારે ભજીયા હતા, ભજીયાની અંદર ભાઈ મેથીના ગોટા હતા, મેથીના ગોટા, પછી પટ્ટી ભજીયા હતા જે લાલ મરચાંવાળા આવે એ, અને એની સાથે સાથે જ બટેકા વડા પણ હતા, ભેગી છાશ અને ભેગી ચટણી. વાહ, એટલે મોજ કરી નાખી હે. સમજી લો કે જે અમે 4 કલાક રહીમાં છીએ, ગજબ રહીમાં છીએ, જે તમે વિચારી પણ ના શકો. મને લાગે છે કે મારી તબિયત બગડવાની છે, કારણ કે જે રીતના મેં ઠેકડા માર્યા છે મને ભરોસો છે કે મને નજર લાગશે જ, કેમ કે મારી એટલે પહેલાં પણ આવું બહુ બધું થયેલું છે, એના લીધે હું તમને કહી શકું છું. અને જો ભાઈ આગલી ક્લિપ છે ને એની અંદર મેં વોઇસ કાઢ્યો નથી, મતલબ કે જે હવે સોંગનો હવે જોઈએ છીએ. જો સોંગનો અવાજ જે છે એ એપ્રૂવ કરી નાખશે યુટ્યુબવાળા અને કોપીરાઇટ નહીં લગાડે તો આપણે એની અંદર રહેવા દેશું, બાકી પછી અવાજ નીકળી ગયો છે. એટલે તમે લોકો આગલી ક્લિપ જોશો એટલે તમને આઈડિયા આવી જશે. જો કોપીરાઇટ આવી ગયો છે તો એ ક્લિપનો અવાજ જ ઓટોમેટિક નીકળી જશે, અને જો કોપીરાઇટ નહીં આવે તો આપણે અમને જ રાખવાનું થાય છે, તો આપને કંઈ પ્રશ્ન છે નહીં.
એટલે ચાલો તો હવે આપણે જેટલું થાય એટલું વહેલા કેશોદ પહોંચીએ. તો ભાઈ નવરાત્રિનો દિવસ પૂરો થઈ ગયો છે અને આજે બીજો દિવસ થઈ ગયો છે. પણ કાલે ને કાલે વિડીયોનું એન્ડિંગ કરવું હતું પણ ન થયું. એનું મેઇન રીઝન એ છે કે નવરાત્રિ કર્યા પછી ઘરે આવ્યા પછી મારી તબિયત તાકાતથી બગડી ગઈ હતી. તમને અત્યારે દેખાતો હોય છે મારી આંખ ઉપરથી કે અત્યારે એમ અડધા જાગેલા અડધા ઉતેલા એ ટાઈપનું જ છે. હવે આનું મેઇન કારણ એ છે કે મને ખબર હું ક્યારેય પણ બારોબાર જાઉં ને પછી આવું કંઈક હોય ને તો મને નજર લાગી જાય છે. એટલે કાલે પછી મમ્મી પાસેથી નજર ઉતારાવી, પછી માંડ હરખો થયું, દવા પણ પીધી, નજર પણ ઉતારી, તો એ માંડ ભેગો થયું. હજી સરખું છે નહીં તબિયત. એટલે આ વિડીયોને આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ. જે લોકો નવા આવ્યા હોય એ લોકો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી દે.